અક્ષર સુદ પૂનમના દિવસે યાત્રાધામ ખેડબ્રહ્મામાં શ્રી અંબિકા માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ લાઈન લગાવી હતી। પૂનમ નિમિત્તે સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી તથા રાજસ્થાનના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાળુઓએ કોરોનાના કેસ ફરીથી દેખાવા લાગતા ચિંતા વ્યક્ત કરી હતી। તેમજ કોરોના ફરીથી આવે નહીં અને માતાજી લોકોને સુખ શાંતિ પ્રદાન કરે તેવા પોતાના આશીર્વાદ લોકો પર વરસાવતા રહે તેવી માતાજીને શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરી હતી। અમે દર પૂનમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ ઘણા વર્ષોથી। આજે માગસર સુદ પૂનમ છે। આજે ચંદ્ર વિશેષ કળાએ ખીલેલો જોવા મળશે અને તેનું ખૂબ જ મહત્ત્વ છે। આજે અન્નપૂર્ણા માતાનું પણ ખૂબ જ મહત્ત્વ છે અને આજે દર્શન કરીને અમે દર પૂનમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને વર્ષો વર્ષ ભગવાન અમને આ રીતે પૂનમ ભરવા બોલાવતા રહે અને વિશ્વમાં શાંતિ રહે, દરેકનું સ્વાસ્થ્ય સારું રહે અને દેશમાં ખૂબ જ શાંતિ અને દેશની પણ પ્રગતિ થાય અને વિશ્વમાં ફરીથી આ કોરોનાની ફરીથી બૂમ સંભળાય છે। હવે માતાજીને એવી પ્રાર્થના કરી છે કે ફરીવાર આપણે આ આપત્તિનો હુમલો ના થાય એવી માતાજીને ખૂબ જ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ।